નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 12 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ એમાં સ્વાધ્યાય 12.2 આગળના ક્લાસમાં આપણે પૂરું કરેલું. હવે 12.3 શરૂ કરીએ પહેલા ઉદાહરણના થોડા દાખલાઓ જોઈએ. તો ઉદાહરણના દાખલા નંબર 4 માં જુઓ, 56 મીટર બાજુવાળી ચોરસ લોન ABCD ની બે બાજુઓ પર ફૂલની બે વર્તુળાકાર ક્યારી આકૃતિમાં દર્શાવી છે. તો જુઓ, ABCD ચોરસ લોન છે. તો અહીંયા આપણે બે ચોરસ લોન દર્શાવીએ. A B C D એ ચોરસ લોન છે. ચોરસની બાજુની લંબાઈ 56 મીટર આપી છે, એટલે આ લંબાઈ 56 મીટર થશે. ચોરસની દરેક બાજુની લંબાઈ સરખી આવે એટલે દરેક બાજુની લંબાઈ 56 મીટર થશે. આ લંબાઈ છે પણ 56 મીટર થશે. તો આ જે ચોરસ ભાગ છે એ લોન વાળો ભાગ છે. ત્યાર પછી એમ કીધું છે લોનની બે બાજુઓ ઉપર ફૂલની બે વર્તુળાકાર ક્યારી છે. એટલે આ બાજુ એક વર્તુળાકાર અને આ બાજુ એક વર્તુળાકાર ક્યારી છે. જો ચોરસનું વિકર્ણનું છેદ બિંદુ એ ફૂલની વર્તુળાકાર ક્યારીનું કેન્દ્ર હોય, આ બાજુ જે વર્તુળાકાર ક્યારી છે એનું કેન્દ્ર આ વિકર્ણના છેદ બિંદુ પર છે એવું કીધું છે. તો વિકર્ણના છેદ બિંદુ દર્શાવીએ. આ AC વિકર્ણ અને આ BD વિકર્ણ, આ બંને વિકર્ણનું છેદ બિંદુ O છે. તો O આ બાજુની વર્તુળાકાર અને આ બાજુની વર્તુળાકાર ક્યારીનું કેન્દ્ર છે. તો એ આપણે વર્તુળાકાર ક્યારી બતાવવી છે. તો O કેન્દ્ર OC જેટલી ત્રિજ્યા લઈને ચાપ મારી આ બાજુ. તો આ વર્તુળાકાર ક્યારી એક બાજુની OB ત્રિજ્યા લઈને ચાપ મારીએ બીજી બાજુ, તો આ પણ વર્તુળાકાર ક્યારી થાય. તો આ વર્તુળાકાર ક્યારીમાં ફૂલ છે એટલે ફૂલોની આ વર્તુળાકાર ક્યારી છે. તો લોન અને ફૂલોની ક્યારી બંનેનું ક્ષેત્રફળ, બંનેનો સરવાળો કેટલો થાય તે આપણને શોધવાનો કીધો છે. હવે આ ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો ચોરસમાં બાજુની લંબાઈનો વર્ગ એ એનું સૂત્ર છે. તો બાજુની લંબાઈ 56 આપી છે, તો 56 નો સ્ક્વેર કરો એટલે ચોરસનું ક્ષેત્રફળ તો મળી જશે. પણ અહીંયા આપણને આ ફૂલોની ક્યારી જે બંને બાજુ છે એનું ક્ષેત્રફળ બી શોધવાનું કીધું છે. તો આપણે જો આ આકાર છે, આ બંને બાજુ સરખા જ રહેશે એટલે કોઈ બી એક આકારનું ક્ષેત્રફળ શોધીને બે વડે ગુણી નાખો તો બંને ભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો આપણે એક ભાગનું પહેલા શોધી કાઢીએ. તો આ અહીંયા કોઈ બિંદુ P બતાવો તો APB વૃત્તખંડ થાય. આ ભાગ છે એ વૃત્તખંડ થશે અને વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધવું છે. તો વૃત્તાંશમાંથી ત્રિકોણનું બાદ કરવું પડે. તો આ આખો ભાગ વૃત્તાંશ છે અને એમાંથી ઉપરનો ત્રિકોણ બાદ કરવો પડે. પણ આપણને ખબર છે ચોરસ છે, ચોરસના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે છે. એટલે અહીંયા ખૂણો 90 નો થાય અને 90 નો ખૂણો થતો હોય તો વૃત્તખંડનું સૂત્ર r²/4 લઈ શકાય. તેમાં r ની જરૂર પડે છે, તો r આપણે શોધવો પડશે. તો જો આ વૃત્તખંડ માટે OA છે ત્રિજ્યા થશે, OB છે ત્રિજ્યા થશે. આ બાજુનો વૃત્તખંડ લઈએ તો એના માટે OD ત્રિજ્યા થશે અને OC ત્રિજ્યા થશે. બરાબર, બંને બાજુના વૃત્તખંડ સરખા છે એટલે બંને ત્રિજ્યાઓ સરખી થશે. તો તમે AC ની લંબાઈ લો તો r + r એટલે 2r થઈ જશે. તો સૌથી પહેલા આપણે ABC એમાં ખૂણો B કાટખૂણો લઈને r ની કિંમત શોધી કાઢવાની. તો જો ચોરસના વિકર્ણો પરસ્પર
કાટખૂણે દુભાગે છે, માટે AOB ખૂણો છે એ 90 થશે, તેમજ OA, OB, OC, OD આ બધી લંબાઈ સમાન થશે અને એ લંબાઈ આપણે R ધારી લઈએ. ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. ચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય તો ખૂણો B કાટખૂણો છે. તો કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુના વર્ગનો સરવાળો. તો AB બાજુની લંબાઈ 56 છે એટલે 56 નો સ્ક્વેર, BC બાજુની લંબાઈ એ પણ 56 છે એટલે 56 નો સ્ક્વેર. તો 56 નો સ્ક્વેર બે વખત છે, તો બેનો વર્ગ કરીને સરવાળો કરીને વર્ગમૂળ કાઢી એને કરતા 56 નો સ્ક્વેર બે વાર છે એટલે 56 સ્ક્વેર ગુણ્યા 2 લખાય. બંને બાજુ વર્ગમૂળ કાઢો તો 80 સ્ક્વેર નું વર્ગમૂળ 80, 56 નો સ્ક્વેર છે નું વર્ગમૂળ 56 અને 2 નું વર્ગમૂળ √2. 56 વર્ગમૂળમાં 2 આ 80 ની લંબાઈ છે. હવે AC તો OA અને OC બેનો સરવાળો એટલે કે 2R થશે. AC ની લંબાઈ 2R થશે. તો AC ની જગ્યાએ આપણે 2R મૂકીએ તો 2R બરાબર 56 ના ભાગ પાડી નાખીએ તો 2 ગુણ્યા 28. તો 2 અને 2 ઉડી જાય તો R બરાબર 56 વર્ગમૂળમાં 2 મીટર લેવાય. તો આ રીતે આપણને R મળશે. તો હવે લોન અને ફૂલની ક્યારીના ક્ષેત્રફળનો સરવાળો. લોન અને ફૂલની ક્યારીના ક્ષેત્રફળ નો સરવાળો બરાબર. હવે લોન નું ક્ષેત્રફળ આપણે લેવું છે તો ABCD ચોરસ નું ક્ષેત્રફળ, ચોરસ ABCD નું ક્ષેત્રફળ પ્લસ ફૂલની ક્યારી લેવી છે તો આ બે ભાગનું ક્ષેત્રફળ એટલે વૃત્તખંડ છે તો આપણે 2 ગુણ્યા વૃત્તખંડ ABD નું ક્ષેત્રફળ ચોરસ નું ક્ષેત્રફળ એટલે બાજુનો સ્ક્વેર પછી પ્લસ 2 ગુણ્યા વૃત્તખંડ નું ક્ષેત્રફળ. તો વૃત્તખંડમાં અહીંયા 90 નો ખૂણો છે એટલે r² કૌંસમાં પાઈ માઈનસ 2. તો 90 નો ખૂણો હોય તો બેઠું સૂત્ર મૂકવાનું r²/4 કૌંસમાં પાઈ માઈનસ 2. નહીંતર આપણે વૃત્તાંશમાંથી ત્રિકોણનું બાદ કરવું પડે. તો જો બાજુની લંબાઈ 56 છે એટલે AB નું માપ 56 લઈએ, 56 નો સ્ક્વેર અહીંયા 2 દુ 4 થઈ જશે એટલે r²/2 કૌંસમાં પાઈ ની કિંમત 22/7 માઈનસ 2. અહીંયા r ની કિંમત મૂકી દઈએ. r ની કિંમત આપણને 28√2 મળી છે. 28√2 બે વખત આવશે તો 28 ગુણ્યા 28 28√2 નો સ્ક્વેર. હવે 56 નો સ્ક્વેર કરીએ તો 56 ગુણ્યા 56 અથવા તો 6 નો વર્ગ 36, 36 નો 6 વધી પડી 3, 6 × 30 30 60, 60 + 3 એટલે 63 નો 3 વધી પડી 6, 5 નો વર્ગ 25, 25 ને 6 31, 3136 થાય. 28 નો વર્ગ
28 ગુણ્યા 28 વર્ગમૂળમાં 2 નો વર્ગ તો 2 છેદમાં 2 અહીંયા 7 લસા લઈએ તો ઉપર 22 માઈનસ 14 થાય નીચે 14 7 નથી તો 7 વડે ગુણવાના અહીંયા છેદ ઉડાડીએ તો 2 2 ઉડી જશે 7 ગુણ્યા 4 કરો તો 28 થાય તો 3136 વત્તા 28 ગુણ્યા 4 કરીએ તો 832 નો 2 વધી પડી 3 4 2 8 8 ને 3 11 અહીંયા બેની બાદબાકી કરીએ તો બાદબાકી 8 આવે 3136 વત્તા 8 2 16 નો 6 વધી પડી 1 11 88 ને 1 ને 82 896 6 ને 6 12 12 નો 2 વધી પડી 4 ને 9 13 નો 3 વધી પડી 2 ને 8 10 નો 0 વધી પડી 3 ને 1 4 મીટર સ્ક્વેર તો આવી રીતે આપણને લોંગ અને ફૂલની ક્યારેનું કુલ ક્ષેત્રફળ મળી જશે જો ઉદાહરણનો પાંચમો દાખલો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 14 સેન્ટીમીટર બાજુવાળા ચોરસ ABCD છે આ ABCD ચોરસ છે જેની બાજુની લંબાઈ 14 સેન્ટીમીટર છે દરેક બાજુની લંબાઈ 14 સેન્ટીમીટર AB 14 સેન્ટીમીટર BC 14 સેન્ટીમીટર CD 14 સેન્ટીમીટર અને AD 14 સેન્ટીમીટર ચોરસની દરેક બાજુની લંબાઈ સમાન હોય હવે રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો તો આ ભાગ રંગીન ભાગ બતાવેલો છે તો આ ભાગ છે એનું ક્ષેત્રફળ કેટલું તો એનું ક્ષેત્રફળ શોધવા માટે પહેલા આપણે આ ચોરસ છે એ ચોરસનું ક્ષેત્રફળ શોધી નાખવું પડે ચોરસ ABCD આખા ભાગનું ક્ષેત્રફળ પહેલા શોધી કાઢવાનું અને એમાંથી આ ચાર વર્તુળ છે ચાર વર્તુળના ક્ષેત્રફળ બાદ કરવાના તો ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર બાજુનો સ્ક્વેર તો બાજુ ખબર છે એનું સ્ક્વેર કરવાથી ચોરસનું મળી જાય પણ વર્તુળનું શોધવું હોય તો ત્રિજ્યા જોઈએ ત્રિજ્યા અહીંયા આપી નથી પરંતુ આપણે જોઈએ આ બે વર્તુળો છે આ બે વર્તુળને એકસાથે લઈએ તો અહીંથી અહીં સુધી જે 14 સેન્ટીમીટર છે પણ વર્તુળ માટે બંને વ્યાસ બને છે આ વ્યાસ અને આ બી વ્યાસ છે તો બે વર્તુળના વ્યાસ અને ચોરસની બાજુની લંબાઈ બંને સમાન છે તો જુઓ બે વર્તુળના વ્યાસ બરાબર ચોરસની બાજુનું માપ તો બે વર્તુળનો વ્યાસ એટલે 2 ગુણ્યા d અને ચોરસની બાજુની લંબાઈ એટલે 14 અને વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા એટલે કે 2r 2r બરાબર 14 તો r બરાબર 14 ના છેદમાં 4 2 ગુણ્યા 2 4 સામે જાય તો છેદમાં તો r બરાબર 7 ના છેદમાં 2 સેન્ટીમીટર થશે તો હવે આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ મેળવી શકીએ તો રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર ચોરસ ABCD નું ક્ષેત્રફળ માઈનસ 4 વર્તુળના ક્ષેત્રફળ બરાબર એક વર્તુળ છે એવા 4 વર્તુળ લેવાના અને ચારે વર્તુળનું ક્ષેત્રફળ ચોરસમાંથી બાદ કરવાનું ચોરસનું ક્ષેત્રફળ એટલે બાજુનો સ્ક્વેર અને વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય સ્ક્વેર તો બાજુની લંબાઈ અહીંયા 14 આપી છે એટલે 14 નો સ્ક્વેર 4 ગુણ્યા પાયની કિંમત 22/7 ત્રિજ્યા તો ત્રિજ્યા 7 ના છેદમાં 2 વર્ગ છે એટલે
7/2 2 વાર 4 અને 4 ઉડી જશે 7 અને 7 ઉડી જશે 14 નો વર્ગ 196 22 ગુણ્યા 7 એટલે 154 બાદબાકી કરીએ 6 માંથી 4 બાદ કરો તો 2 9 માંથી 5 બાદ કરો એટલે 4 ને 1 માંથી 1 બાદ કરો તો 0 તો 42 સેન્ટીમીટર સ્ક્વેર રંગીન ભાગનું ક્ષેત્રફળ થશે ત્યાર પછી ઉદાહરણમાં દાખલા નંબર 6 છે એમાં જુઓ 10 સેમી બાજુવાળા ચોરસ ABCD ની પ્રત્યેક બાજુ વ્યાસ હોય તેવા અર્ધવર્તુળ આકૃતિમાં દોરેલા છે હવે અહીંયા બધે બાજુ છે એને વ્યાસ તરીકે લેવાનું તો બાજુનું મધ્ય બિંદુ છે એ કેન્દ્ર થશે એટલે કેન્દ્રથી શિરોબિંદુ સુધીનું અંતર એટલે ત્રિજ્યા થશે એટલે AB નું મધ્ય બિંદુ લો અને આ ચાપ મારો તો આપણને અર્ધવર્તુળનું ચાપ મળે બરાબર જેમાં વ્યાસ છે ચોરસની બાજુ થશે એવી જ રીતે CD બાજુ લઈએ CD બાજુને વ્યાસ તરીકે લઈને અર્ધવર્તુળ દોરીએ તો આ પ્રમાણે મળશે એ જ પ્રમાણે AD બાજુ છે અને આ જ પ્રમાણે BC બાજુ છે અને વ્યાસ તરીકે લઈને અર્ધવર્તુળ દોરીએ તો આ પ્રમાણે થશે તો આ ભાગ છે એ રંગીન ભાગ છે તો આ ભાગનું ક્ષેત્રફળ કેટલું મેં અહીંયા જે રેખાંકિત ભાગ બતાવેલો છે તે ભાગ રંગીન ભાગ છે આ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું તો જો આ ભાગનું આપણે ક્ષેત્રફળ મેળવવું હોય તો આપણે પહેલા તો વિકર્ણ જોડી દઈએ આ એક વિકર્ણ આ બીજો વિકર્ણ હવે આ એક આવા 1 2 3 4 5 6 7 8 ભાગ પડે છે આ 8 ભાગ છે વૃત્તખંડ આકાર છે આ ભાગ છે વૃત્તખંડ આકાર છે જુઓ અહીંયા બાજુઓના મધ્ય બિંદુઓને જોડી દઈએ P Q R S એવું નામ બતાવીએ અહીંયા છેદ બિંદુને આપણે O લઈએ તો અહીંયા ધારો કે કોઈ બિંદુ T બતાવીએ તો A T O આ ભાગ છે એ વૃત્તખંડ આવશે અને આવા 8 વૃત્તખંડ છે જો આ એક વૃત્તખંડનું ક્ષેત્રફળ આપણે શોધી નાખીએ અને ગુણ્યા 8 કરીએ તો રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય તો આ વૃત્તખંડ છે એનો વૃત્તાંશ જુઓ S A T O આ એનો વૃત્તાંશ થશે S A T O વૃત્તાંશ થાય અને વૃત્તાંશમાંથી આ ત્રિકોણ બાદ કરો તો તમને વૃત્તખંડ મળે પણ આપણે જુઓ અહીંયા આપણે મધ્ય બિંદુઓને તમે જોડી દો છો ત્યારે અહીંયા ચોરસ બને ત્યારે આ ખૂણો કાટખૂણો થાય એટલે આ વૃત્તાંશ છે એનો ખૂણો 90 નો ખૂણો બને છે એટલે 90 નો ખૂણો બને એટલે વૃત્તખંડ માટેનું સૂત્ર બનશે r²/4 π-2 તો આ આપણે r થશે તો આ r જો થતા હોય તો આ બાજુની લંબાઈ ભાગ્યા 2 કરો તો એ ત્રિજ્યા થાય તો બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર આપી છે 10 સેન્ટીમીટર ચોરસની બાજુની લંબાઈ આપી છે 10 સેન્ટીમીટર છે ને ચોરસની બાજુનું મધ્ય બિંદુ લઈને આપણે ચાપ મારી હતી જે વ્યાસ છે તો આ વ્યાસ છે એટલે આ ત્રિજ્યા થશે ત્રિજ્યા આપણે 5 સેન્ટીમીટર લેવાય દરેક બાજુની લંબાઈ 10 સેન્ટીમીટર હોય ચોરસમાં તો આ 10 સેન્ટીમીટર થાય અહીંયા પણ આ મધ્ય બિંદુ લીધું તો એટલે AP નું માપ છે 5 થશે 5 સેન્ટીમીટર બરાબર એટલે આ માપ છે પણ 5 સેન્ટીમીટર થાય તો જો ચોરસના ધારો કે ચોરસના વિકર્ણો
પરસ્પર O માં છેદે છે. પછી O માંથી AB અને BC ને સમાંતર O માંથી AB ને સમાંતર લઈએ તો SQ આવે અને BC ને સમાંતર લઈએ તો PR આવે. AB ને સમાંતર અનુક્રમે SQ અને PR છે. માટે AS નું માપ SO નું માપ 5 સેન્ટીમીટર થાય. બરાબર, 5 સેન્ટીમીટર થાય. આખું માપ છે એના કરતા અડધું થાય. હવે આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ લખીએ. રંગીન ભાગનું ક્ષેત્રફળ બરાબર 8 ગુણ્યા વૃત્તખંડ APO નું ક્ષેત્રફળ. તો વૃત્તખંડનું ક્ષેત્રફળ આશરે છેદમાં 4 કૌંસમાં π - 2. કારણ કે અહીંયા જે ખૂણો છે એ ખૂણો 90 નો બનવાનો છે. આમાંથી આ સમાંતર રેખા લીધી. AB ને સમાંતર છે આ બે સમાંતર રેખાઓ છે. આ બે બાજુઓ સમાંતર છે એટલે આ બંનેની સમાંતર થશે. કારણ કે O માંથી બી સમાંતર રેખા લીધી એટલે બે સમાંતર રેખાઓ છે પરસ્પર છેદતી હોય ત્યારે બનતા ચારેય ખૂણા કાટખૂણા થાય એટલે લંબચોરસ થાય. લંબચોરસની દરેક બાજુના માપ સમાન આવે એટલે અહીંયા ખૂણો કાટખૂણો બી થશે. એટલે આ ખૂણો 90 નો છે અને 90 નો ખૂણો છે તો 90 ના ખૂણા માટે વૃત્તખંડનું ક્ષેત્રફળનું સૂત્ર મૂકીએ. r²/4 કૌંસમાં π - 3. તો એમાં r ની કિંમત છે 5. તો 5 ગુણ્યા 5 છેદમાં 4 અને π ની કિંમત છે 3.14 -2. તો 4 ગુણ્યા 2 8 થશે. 5 ગુણ્યા 5 25. 25 દુ 50 અને આ બેની બાદબાકી થશે 1.14. તો 114 ગુણ્યા 5 કરીએ તો 570 થાય. પાછળ એક 0 મૂકવાનો અને પછી 2 પોઈન્ટ કાપવાના. 57.00 એટલે કે 57 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ રંગીન ભાગ છે. રંગીન ભાગનું ક્ષેત્રફળ આપણને 57 સેમી સ્ક્વેર મળશે. 12.3 એનો પહેલો દાખલો. PQ બરાબર 24 સેમી, PR બરાબર 7 સેમી અને વર્તુળનું કેન્દ્ર O હોય તો આકૃતિમાં દર્શાવેલ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. આ O કેન્દ્રવાળું વર્તુળ છે. વર્તુળની અંદર આપણને PQR આકૃતિમાં બતાવેલું છે જેમાં PQ ની લંબાઈ 24 સેમી આપી છે. 24 સેન્ટીમીટર. PR ની લંબાઈ 7 સેન્ટીમીટર આપી છે. તો રંગીન ભાગનું ક્ષેત્રફળ કેટલું? તો આપણે આ રંગીન ભાગનું ક્ષેત્રફળ મેળવવું હોય તો આ O કેન્દ્ર હોય તો QR ઉપર O હોય તો QR એ વ્યાસ થાય અને QR એ વ્યાસ હોય તો આ અર્ધવર્તુળ થાય. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ છે એમાંથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી નાખીએ તો આપણને આ રંગીન ભાગનું ક્ષેત્રફળ મળી જાય. તો અર્ધવર્તુળનું ક્ષેત્રફળ જોઈતો હોય તો આપણને એની ત્રિજ્યા જોઈએ એટલે OR છે ત્રિજ્યા થાય. તો એ ત્રિજ્યા મેળવવા માટે જો આ વ્યાસ જો થતો હોય તો આ અર્ધવર્તુળ થાય ને અર્ધવર્તુળ થતો હોય તો આ ખૂણો અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો થાય ને અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો એટલે આ ખૂણો 90 નો થાય. અને આ જો 90 નો ખૂણો હોય તો આ કર્ણ થઈને આ કર્ણ બને એટલે પાયથાગોરસની મદદથી QR મળી જાય. અને QR મળી જાય તો પછી ભાગ્યા 2 કરો તો આપણને ત્રિજ્યા મળી જાય. તો જુઓ આકૃતિમાં OA QR પર છે
માટે QR વ્યાસ થાય માટે ખૂણો QPR અર્ધ વર્તુળનો અંતર્ગત ખૂણો થાય માટે ખૂણો QPR બરાબર 90 ત્રિકોણ PQR માં ખૂણો P કાટખૂણો છે માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ બરાબર બાકીની બે બાજુઓના વર્ગનો સરવાળો તો એમાં PQ નું માપ 24 છે અને PR નું માપ 7 છે 24 નો વર્ગ 576 અને 7 નો વર્ગ 49 સરવાળો 625 થાય અને 625 છે 25 નો વર્ગ થાય તો QR બરાબર 25 સેન્ટીમીટર લેવાય પણ QR એ વ્યાસ છે તો વ્યાસ ઉપરથી આપણે ત્રિજ્યા મેળવીએ ત્રિજ્યા R બરાબર વ્યાસ ભાગ્યા 2 તો QR ની લંબાઈ આપણને 25 મળી છે તો 25 ના છેદમાં 2 સેન્ટીમીટર થાય તો હવે આપણે રંગીન ભાગનું ક્ષેત્રફળ મેળવી શકીએ રંગીન પ્રદેશનું ક્ષેત્રફળ બરાબર અર્ધ વર્તુળ બરાબર આ અર્ધ વર્તુળ છે અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ માઈનસ કાટકોણ ત્રિકોણ QPR નું ક્ષેત્રફળ કાટકોણ ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ અર્ધ વર્તુળનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ ભાગ્યા 2 1/2 પાઈ r સ્ક્વેર અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા કાટકોણ બનાવતી બાજુનો ગુણાકાર તો PQ અને PR કાટકોણ બનાવે છે એટલે એનો ગુણાકાર તો 1/2 પાઈ ની કિંમત 22/7 ત્રિજ્યા તો 25/2 25/2 ત્રિજ્યા 25/2 માઈનસ 1/2 ગુણ્યા PQ તો PQ ની લંબાઈ 24 છે અને PR તો PR ની લંબાઈ 7 છે છેદ ઉડાડીએ તો 11 નું 22 થાય અને અહીંયા છેદ ઉડાડીએ તો PQ ની લંબાઈ 24 છે તો 12 દુ 24 તો ગુણાકાર કરીએ 25 ગુણ્યા 25 625 અને 625 ગુણ્યા 11 625 ગુણ્યા 11 કરો 6875 થાય અને નીચેનો ગુણાકાર કરો તો 28 થાય 12 * 7 = 84 છેદમાં કઈ નહીં એટલે 28 લસા લઈએ પહેલા પદના છેદમાં 28 છે તો અંશ બેઠો મૂકી દેવાનો બીજા પદના છેદમાં 28 નથી તો 84 ને 28 વડે ગુણવાના 84 ગુણ્યા 28 0 4 ગુણ્યા 2 8 8 ગુણ્યા 2 16 4 ગુણ્યા 8 32 નો 2 વધી પડી 3 8 ગુણ્યા 8 64 ને 3 67 8 ને 7 15 નો 5 વધી પડી 1 6 ને 6 12 ને 1 13 નો 3 વધી પડી 1 23 52 તો 5 માંથી 2 બાદ કરો એટલે 3 7 માંથી 5 બાદ કરો તો 2 8 માંથી 3 બાદ કરો એટલે 5 અને 6 માંથી 2 બાદ કરો તો 4 છેદમાં 28
સેન્ટીમીટર સ્ક્વેર રંગીન ભાગનું ક્ષેત્રફળ નો ભાગાકાર દશાંશ ચિહ્નમાં અનંત સુધી આવે એટલે આપણે કરતા નથી, એમને રહેવા દઈએ. અને જો કરવું હોય તો પોઈન્ટ પછીના 3 અંક લેવાના, ત્રીજો અંક 5 કે 5 કરતા મોટો હોય તો આગળ 1 ઉમેરીને લખી નાખવાનો. બરાબર? તો 4523 ભાગ્યા 28 સેમી સ્ક્વેર આ રંગીન ભાગ છે તેનું ક્ષેત્રફળ થશે.